નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ધોરણ 12ના પદ્ય 2 સ્મૃતિ રસસુધાના પાઠ 2માં તમારું સ્વાગત છે. આપણે પાઠ 1માં સ્મૃતિ રસસુધાના 3 શ્લોકનો અભ્યાસ કરેલો. પ્રથમ શ્લોકમાં આપણે શું ભણ્યા હતા? તો કે અધર્મી મનુષ્યના જીવનના 4 તબક્કા કેવા હોય છે. 3 તબક્કા સારા હોય છે, સુખ સમૃદ્ધિવાળા, અને ચોથો તબક્કામાં એ સમૂળગો નાશ પામે છે. ત્યાર પછી બીજા શ્લોકમાં શું ભણ્યા હતા? તો બીજા શ્લોકમાં નારીનું સમાજમાં સ્થાન, નારીનું જીવન ઘડતર અને નારીનું ઘરમાં વર્તન, આના વિશે બીજા શ્લોકમાં અભ્યાસ કર્યો. ત્યાર પછી ત્રીજા શ્લોકમાં તો કે વેદાધ્યયન માટેના 5 સોપાનો ભણ્યા હતા. એ આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કઈ 5 બાબતોની જરૂર છે. આ રીતે આપણે આગળના પીરિયડમાં 3 શ્લોકનો અભ્યાસ કર્યો. કુલ 8 શ્લોક છે સ્મૃતિ રસસુધાના એમાંથી. તો આજે આપણે ત્યાર પછીના ચોથા શ્લોકથી શરૂઆત કરીએ કે ચોથા શ્લોકમાં શું બોધ મળે છે. તો કે ચોથા શ્લોકમાં એ શીખવાનું છે, એ બોધ રહેલો છે કે બ્રાહ્મણ માટે અધ્યયન ખૂબ જરૂરી છે. બ્રાહ્મણ છે ભણેલો ગણેલો અને વેદશાસ્ત્રો જાણનારો હોવો જોઈએ, એ બોધ રહેલું છે. તો આપણે ચોથો શ્લોક છે એ શરૂ કરીએ. યથા કાષ્ઠમયો હસ્તિ યશ્ચ ચર્મમયો મૃગઃ યશ્ચ વિપ્રોડ અનઅધિયાનઃ ત્રયસ્તે નામધારકાઃ. યથા કાષ્ઠમયો હસ્તિ યશ્ચ ચર્મમયો મૃગઃ યશ્ચ વિપ્રો અનઅધિયાનઃ ત્રયસ્તે નામધારકાઃ. આ શ્લોક છે વશિષ્ઠ સ્મૃતિમાંથી લેવામાં આવેલો છે. આની અંદર બ્રાહ્મણના અધ્યયનનું મહત્વ બતાવેલું છે. તો આ શ્લોકની નીચે સ્લાઇડમાં અન્વય આપેલો છે. એ અન્વય તમે પેન્સિલની મદદથી પાઠ્યપુસ્તકમાં ક્રમ લખી લેજો. હવે આપણે આના શબ્દાર્થ જોઈએ કે યથા, યથા એટલે જેમ. કાષ્ઠમય, કાષ્ઠમય એટલે લાકડામાંથી બનાવેલો અથવા લાકડામાંથી બનેલો. ત્યાર પછી હસ્તી એટલે હાથી. યથા એટલે જેમ. ચર્મમય, ચર્મમય એટલે ચામડામાંથી. મૃગઃ એટલે હરણ, ચામડામાંથી બનાવેલું હરણ. ત્યાર પછી તો કે યહ એટલે જે. ચ એટલે અને. વિપ્રહ એટલે બ્રાહ્મણ અથવા વિદ્વાન. અનઅધ્યયનઃ એટલે કે અભણ અથવા તો વેદ વેદાંગો જેને ભણેલા નથી તેઓ. અસ્તિ એટલે છે. તે એટલે તે. ત્રયઃ એટલે 3. નામધારકાઃ એટલે માત્ર નામ ધારણ કરનાર. સંતિ એટલે હોય છે. સળંગ ગુજરાતી જોઈએ આપણે. જેમ લાકડામાંથી બનેલો હાથી, જેમ લાકડામાંથી બનેલો હાથી, ચામડામાંથી બનાવેલું હરણ અને વેદ વેદાંગ ન ભણેલો હોય એવો વિદ્વાન, એ 3 માત્ર નામ ધારણ કરનાર હોય છે. લાકડામાંથી બનાવેલો હાથી, ચામડામાંથી બનાવેલું હરણ અને વેદ વેદાંગ ન ભણેલો હોય એવો વિદ્વાન, એ 3 માત્ર નામ ધારણ કરનાર હોય છે. આમાં બ્રાહ્મણોના અધ્યયનનું મહત્વ બતાવ્યું છે કે લાકડામાંથી બનાવેલો હાથી છે કેવો છે? નિર્જીવ છે, રમકડાનો છે, કાંઈ ઉપયોગમાં આવતો નથી. એવી જ રીતે ચામડામાંથી બનાવેલું હરણ છે એ કાંઈ ઉપયોગમાં આવતું નથી, એ નિર્જીવ છે. તો એ 2 વસ્તુની સરખામણી છે એ અનઅધ્યયન કરેલા બ્રાહ્મણ સાથે કરી છે. બ્રાહ્મણની સરખામણી કોની સાથે કરી? તો કે રમકડાના હાથી અને હરણ સાથે. કે જેમ રમકડાનો હાથી કાંઈ ઉપયોગમાં આવતો નથી, હરણ કાંઈ ઉપયોગમાં આવતું નથી, એમ જે બ્રાહ્મણ છે વેદશાસ્ત્ર જાણતો નથી, વેદ વેદાંગ ભણેલો નથી એવો બ્રાહ્મણ છે, માત્ર નામ ધારણ કરેલો બ્રાહ્મણ છે, તે હકીકતમાં બ્રાહ્મણ કહેવાય નહીં. આ શ્લોકમાં બ્રાહ્મણના અધ્યયનનું મહત્વ બતાવ્યું છે કે બ્રાહ્મણ છે હંમેશા વેદશાસ્ત્રોનો જ્ઞાતા એટલે કે જાણનાર હોવો જોઈએ. હવે આમાં વિપ્ર શબ્દ એવો હતો. વિપ્ર એટલે આમ તો બ્રાહ્મણ માટે વપરાય છે, પણ વિપ્ર એટલે આમ જોઈએ તો એનું ગુજરાતી વિદ્વાન થાય. તો આમ તો બ્રાહ્મણ માટે ઘણા શબ્દો વપરાય છે. વિપ્ર, દ્વિજ. તો કે કહેવાય છે કે જન્મથી કોઈ પણ વ્યક્તિ છે ને શૂદ્ર હોય છે, જન્મથી શૂદ્ર હોય છે. ત્યાર પછી જ્યારે વિદ્યા પ્રાપ્ત કરે ને, વિદ્યા પ્રાપ્ત, ત્યારે વિપ્ર બને છે. આમ અને પછી જે જન્મ અને વિદ્યા પ્રાપ્ત કરે ત્યાર પછી જે જ્ઞાનનો પોતે ઉપયોગ કરે ત્યારે શ્રોત્રિય એટલે કે વિદ્વાન બને છે. 3 વસ્તુનો સમન્વય થાય ત્યારે શ્રોત્રિય એટલે કે વિદ્વાન બને. ને બ્રાહ્મણોને દ્વિજ શું કામ કહેવાય છે? તો કે દ્વિજનું ગુજરાતી થાય કે 2 જન્મ. પ્રથમ જન્મ માતા દ્વારા પ્રાપ્ત થાય તે, અને બીજો જન્મ કે જ્યારે એને યજ્ઞોપવિત આપવામાં આવે
જ્યાં યજ્ઞોપવિતનો ઉપનયન સંસ્કાર કરવામાં આવે, જનોઈનો સંસ્કાર, ત્યારે એનો બીજો જન્મ ગણાય. આ રીતે બ્રાહ્મણોને દ્વિજ પણ કહેવાય છે અને વિદ્યા પ્રાપ્ત કરે ત્યારે વિપ્ર બને છે. આમ ત્રણેય વસ્તુનો સમન્વય થાય ને એને ઈ બ્રાહ્મણને વિદ્વાન કહેવાય. હવે આપણા શ્લોકનું ફરીથી ભાષાંતર રિપીટ કરી જઈએ કે જેમ લાકડામાંથી બનાવેલો હાથી, જેમ લાકડામાંથી બનાવેલો હાથી, ચામડામાંથી બનેલું હરણ અને વેદ વેદાંગ ન ભણેલો હોય તેવો વિદ્વાન, આ ત્રણ માત્ર નામ ધારણ કરનાર હોય છે, એટલે કે ક્યાંય ઉપયોગમાં આવતા નથી. ફક્ત રમકડાનો હાથી જેમ ઉપયોગમાં ન આવે, હરણ જેમ ઉપયોગમાં ન આવે રમકડાનું, એ જ રીતે જે બ્રાહ્મણ વેદ વેદાંત કે વેદશાસ્ત્ર જાણતો નથી એવો વિદ્વાન છે, ફક્ત નામ ધારણ કરનાર હોય છે, એ કાંઈ ઉપયોગમાં આવતો નથી. તો આ ચોથા શ્લોકમાં આપણે બ્રાહ્મણના અધ્યયનનું, બ્રાહ્મણના વેદશાસ્ત્ર જાણવાનું મહત્વ સમજ્યા. એ વેદશાસ્ત્રનો જ્ઞાતા હોવો જોઈએ. તો ત્યાર પછી આપણે પાંચમો શ્લોક જોઈએ. નેક્સ્ટ સ્લાઇડમાં પાંચમો શ્લોક, કે પાંચમા શ્લોકની અંદર આપણે શું શીખવાનું છે. તો કે પાંચમો શ્લોક છે એ વશિષ્ઠ સ્મૃતિમાંથી લીધેલો છે, પણ એમાં શેનો બોધ રહેલો છે? તો કે પાંચમા શ્લોકની અંદર વિદ્યા અને તપનું મહત્વ બતાવ્યું છે કે વિદ્યા પ્રાપ્ત કરવી એ સારી બાબત છે, પણ એકલી વિદ્યા કરતાં વિદ્યા અને તપ બંને એક સાથે જોડાયેલા હોય ને તો એ એક પ્રકારનું મોટી ઔષધિ બની જાય છે. ખાલી તપ હોય તોય કંઈ શું કામમાં આવતું નથી, ખાલી વિદ્યા હોય તો કશી કામમાં આવતી નથી, પણ તપ ને વિદ્યા જો બંને એક સાથે જોડાઈ જાય ને તો એ મોટામાં મોટી ઔષધિ છે મનુષ્ય માટે. એટલે વિદ્યા અને તપનું મહત્વ બતાવેલું છે પાંચમા શ્લોકમાં. જોઈએ પાંચમો શ્લોક. યથા અન્નમ મધુસયુક્તમ મધુવાન અન્નેન સંયુક્તમ એવં તપશ્ચ વિદ્યા ચ સંયુક્તમ ભેષજમ મહત. યથા અન્નમ મધુસયુક્તમ મધુ વા અન્નેન સંયુક્તમ એવં તપશ્ચ વિદ્યા ચ સંયુક્તમ ભેષજમ મહત. વશિષ્ઠ સ્મૃતિમાંથી લીધેલો છે આ પાંચમો શ્લોક અને તપ ને વિદ્યાનું મહત્વ બતાવેલું છે. તો જોઈએ એમનું પહેલા નીચે અન્વય લેખો છે, એનો ક્રમ તમે ટાંકી લેજો. હવે શબ્દાર્થ જોઈએ. યથા એટલે જેમ, અન્નમ એટલે અનાજ અથવા અન્ન, જેમ અન્ન અથવા જેમ અનાજ. મધુસયુક્તમ, મધુસયુક્તમ એટલે મધથી સંયુક્ત, મધથી જોડાયેલું. ત્યાર પછીનો શબ્દાર્થ જોઈએ તો કે અન્નમ એટલે અનાજ, વા એટલે કે અથવા, કા વાનું ગુજરાતી કે અથવા તો અથવા, અન્નેન એટલે અન્નથી અથવા અનાજથી, સંયુક્તમ એટલે જોડાયેલ અથવા સંયુક્ત, મધુ એટલે મધ, એવમ એટલે આમ, ચ એટલે અને, તપઃ એટલે તપ અથવા મહેનત, સંયુક્તમ એટલે સંયુક્ત અથવા જોડાયેલું, વિદ્યા એટલે વિદ્યા, મહત એટલે મોટું અથવા મોટી, ભેષજમ એટલે ઔષધ અથવા ઔષધિ, અસ્તિ એટલે છે. સળંગ ગુજરાતી જોઈએ હવે આ શ્લોકનું. જેમ મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય છે, એમ વિદ્યા વડે જોડાયેલું તપ મહાન ઔષધ છે. જેમ મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય છે, એમ વિદ્યાથી જોડાયેલું તપ મોટી ઔષધિ છે. હવે આમાં મધ અને અનાજનું તો ઉદાહરણ આપ્યું છે, એના દ્વારા સમજવાનું શું છે તો કે તપ ને વિદ્યા છે એક સિક્કાની બે બાજુ છે. એ સાથે જો એનો સમન્વય થઈ જાય ને તો એ મોટામાં મોટી ઔષધિ છે મનુષ્ય માટે. જેમ કોઈ પણ દેશી વૈદ્ય મધ સાથે કાંઈ પણ વસ્તુ છે એ ઘોળીને, એટલે કે એને એમાં સંયુક્ત મધની સાથે એમાં ઘોળીને જો આપણે દવા રૂપે લેવાની કીધી હોય કોઈ ઔષધિ કે કોઈ અનાજ, તો એ બેનો સમન્વય છે કેમ મનુષ્યને રોગ મટાડવા માટે એક ઔષધિ છે. મધ વગરનું અનાજ કાંઈ કામનું નથી અને અનાજ વગરનું મધ કાંઈ ઉપયોગી નથી, પણ એ બેનો સમન્વય થઈ અને જો દેશી વૈદ્ય કીધું એ પ્રમાણે લેવામાં આવે તો એક ઔષધિ બની જાય. એવી જ રીતે વિદ્યા અને તપ બંનેનો જો સમન્વય થઈ જાય એક મનુષ્યમાં તો એ મનુષ્ય માટે મોટામાં મોટી ઔષધિ છે. એટલે વિદ્યા તો પ્રાપ્ત કરવી જરૂરી છે, સાથે સાથે તપની પણ જરૂર છે, એટલે કે મહેનતની પણ જરૂર છે. બંને એક સાથે જેમ મનુષ્યના જીવનમાં ગાડાના પૈડાની જેમ એક એક વસ્તુની જરૂર પડતી હોય છે. તો એમાં વિદ્યા સાથે જો તપ ને મહેનત ભળી ગઈ હોય તો એ મનુષ્ય છે એ કાયમી માટે સુખી થઈ જાય. ફરીથી આનું ભાષાંતર. જેમ મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય છે, એમ વિદ્યા વડે જોડાયેલું તપ મહાન ઔષધ છે.
એટલે આ પાંચમા શ્લોકમાં વિદ્યા અને તપ બંનેનું એક સાથે સમન્વય કરવાનું આપણને બોધ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આ પાંચમો શ્લોક આપણે જોયો. તો ત્યાર પછી આપણે નેક્સ્ટ સ્લાઇડમાં છઠ્ઠો શ્લોક જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ છઠ્ઠો શ્લોક. છઠ્ઠા શ્લોકમાં શું છે હવે આપણે જોઈએ. શ્લોક 6. હવે એમાં શેનો બોધ રહેલો છે અને કેમાંથી લેવામાં આવેલો છે? તો કે છઠ્ઠો શ્લોક છે એમાં બોધ રહેલો છે કે દુરાચારી વ્યક્તિનું પરિણામ શું આવે છે. દુરાચારી આચરણ એટલે કે ખરાબ આચરણ કે ખરાબ વર્તન જો આપણે કરીએ તો એનું કેવું પરિણામ પ્રાપ્ત થાય છે, એ બોધ આમાં રહેલો છે. ખરાબ વર્તનનું, દુરાચારનું વ્યક્તિને કેવું ફળ મળે છે અંતમાં, એ બોધ છે આ શ્લોકમાંથી જોવાનો છે. અને આ શ્લોક મનુસ્મૃતિમાંથી લીધેલો છે. તો જોઈએ છઠ્ઠો શ્લોક આપણે. દુરાચારો હિ પુરુષો લોકે ભવતી નિંદિતઃ. દુરાચારો હિ પુરુષો લોકે ભવતી નિંદિતઃ. દુઃખભાગી ચ સતતમ. દુઃખભાગી ચ સતતમ વ્યાધિતો અલ્પ આયુર એવ ચ. દુરાચારો હિ પુરુષો લોકે ભવતી નિંદિતઃ. દુઃખભાગી ચ સતતમ વ્યાધિ તો અલ્પ આયુ એવ ચ. મનુસ્મૃતિમાંથી લીધેલો છે. અને દુરાચારી વ્યક્તિ કે વર્તનનું પરિણામ કેવું મળે છે એનો બોધ આમાં સમજવાનો છે. તો અન્વય નીચે આપેલો છે, એ ક્રમ લખી લેજો. હવે આપણે શબ્દાર્થ જોઈએ. શબ્દાર્થ. દુરાચારો. દુરાચારો એટલે દુરાચારી અથવા તો ખરાબ આચરણ. દુરાચાર અથવા ખરાબ આચરણ, જેનું વર્તન ખરાબ છે એવો મનુષ્ય. હિ એટલે જ અથવા ખરેખર. પુરુષ એટલે પુરુષ અથવા મનુષ્ય. લોકે. લોકે એટલે સંસારમાં, દુનિયામાં, જગતમાં. ઘણા અર્થ થાય. લોકે એટલે લોકમાં, સંસારમાં, દુનિયામાં, જગતમાં. નિંદિતઃ. નિંદિતઃ એટલે નિંદાને પાત્ર બને છે. નિંદિતઃ એટલે નિંદાને પાત્ર બને છે. ભવતી એટલે થાય છે. ભવતી એટલે થાય છે. એવમ એટલે જ. ચ એટલે અને. સહ એટલે તે. દુઃખભાગી એટલે દુઃખરૂપી. દુઃખભાગી એટલે દુઃખરૂપી અથવા દુઃખી. સતતમ. સતતમ એટલે નિરંતર અથવા હંમેશા. ત્યાર પછી વ્યાધિતઃ. વ્યાધિતઃ એટલે તો કે રોગી. જેના શરીરમાં રોગ હોય એને સંસ્કૃતમાં શું કહેવાય? વ્યાધિતઃ. ત્યાર પછી અલ્પ આયુ. અલ્પ એટલે ઓછા અથવા ટૂંકા. આયુ એટલે આયુષ્ય. ટૂંકા આયુષ્ય વાળો. હિ એટલે જ. હવે સળંગ ગુજરાતી જોઈએ. અનુવાદ. દુરાચારી પુરુષ જ. દુરાચારી પુરુષ જ અથવા તો ખરાબ વર્તનવાળો પુરુષ જ સંસારમાં નિંદાને પાત્ર બને છે. દુરાચારી પુરુષ જ સંસારમાં નિંદાને પાત્ર બને છે. અને વળી તે નિરંતર દુઃખ પામનાર છે. અને વળી તે નિરંતર દુઃખ પામનાર છે. રોગી રહે છે અને ટૂંકા આયુષ્ય વાળો જ થાય છે. દુરાચારી પુરુષ જ નિંદાને પાત્ર બને છે. ક્યાં? તો કે સંસારમાં. દુરાચારી પુરુષ સંસારમાં નિંદાને પાત્ર બને છે અને વળી તે નિરંતર દુઃખ પામનાર છે, રોગી રહે છે અને ટૂંકા આયુષ્ય વાળો જ થાય છે. હવે આમાં દુરાચારી મનુષ્ય છે એને કેવું પરિણામ પ્રાપ્ત થાય તે આપણે જોયું. કે જેનું વર્તન ખરાબ છે, જેનો વ્યવહાર ખરાબ છે, જેનો વાણીનો પ્રયોગ ખરાબ છે, એવો દુરાચારી પુરુષ છે સંસારમાં કેવો બને છે? તો કે નિંદાને પાત્ર. હંમેશા બધા મનુષ્યની નિંદા કરે છે કે આ વ્યક્તિ સાથે કાંઈ સંપર્ક ન રાખવો, એનો વ્યવહાર સારો નથી, એની વર્તન સારું નથી, એની વાણીનો પ્રયોગ સારો નથી. એટલે હંમેશા એ દુનિયામાં, જગતમાં કેવો બને? નિંદાને પાત્ર બને. ક્યારે કોઈ એના વખાણ કરે કે એનો સંપર્ક કરે નહીં. ત્યાર પછી શું થાય? તો કે નિંદાને પાત્ર બને પછી એ હંમેશા પોતે એકલો થઈ જાય એટલે દુઃખ પામે, દુઃખી થાય. કોઈ એને સાથ ન આપે કે કોઈ એનો ભરોસો ન કરે એટલે કેવો થાય? દુઃખી થાય. અને હંમેશા જે દુઃખી રહેતો હોય કાયમી માટે, એ મનુષ્યના શરીરમાં છે એ રોગ વેલો પ્રવેશ કરે એટલે એ રોગી બને. અને રોગી બને એટલે શું થાય? તો કે એનું આયુષ્ય છે એ ઘટે, ટૂંકા આયુષ્ય વાળો થાય. આ રીતે દુરાચારી મનુષ્ય છે એનું પરિણામ આમાં બતાવેલું છે કે એક તો એ સંસારમાં નિંદાને પાત્ર બને સૌ પ્રથમ તો. ત્યાર પછી તે નિંદાને પાત્ર બને એટલે કોઈ સંપર્ક ના કરે એટલે પોતે દુઃખી બને. દુઃખી બને એટલે ત્યાર પછી પોતે રોગી બને, એના શરીરમાં રોગ પ્રવેશ કરે અને રોગ પ્રવેશ કરે એટલે એનું આયુષ્ય ટૂંકું બને. એટલે આમ પોતે ટૂંકા આયુષ્ય વાળો થાય છે. ફરી એનું ભાષાંતર જોઈ જઈએ કે દુરાચારી પુરુષ જ સંસારમાં નિંદા પાત્ર બને છે. અને વળી
તે નિરંતર દુઃખ પામનાર છે, રોગી રહે છે અને ટૂંકા આયુષ્યવાળો જ થાય છે. આ છઠ્ઠો શ્લોક મનુસ્મૃતિમાંથી લીધેલો છે. એમાં દુરાચારી મનુષ્યના આચરણનું પરિણામ એને કેવું પ્રાપ્ત થાય છે એ તે આપણે જોયું. તો હવે નેક્સ્ટ સ્લાઇડમાં, આના પછીની સ્લાઇડમાં આપણે 7મો શ્લોક ભણશું કે 7મા શ્લોકમાં શું આપણે બોધ લેવાનો છે. શું બોધ લેવાનો છે? તો કે 7મા શ્લોકની અંદર સદાચારી મનુષ્યની વાત આવી, જ્યારે 6ઠા શ્લોકમાં દુરાચારી ખરાબ વર્તન કરનાર મનુષ્યને કેવું ફળ પ્રાપ્ત થાય, કેવું પરિણામ પ્રાપ્ત થાય એ શીખા. જ્યારે 7મા શ્લોકમાં તો કે સદાચારી સારું વર્તન રાખનાર, સારું આચરણ કરનાર મનુષ્યને કેવું પરિણામ પ્રાપ્ત થાય છે એ 7મા શ્લોકમાં જોવાનું છે. એ મનુસ્મૃતિમાંથી લીધેલો છે. જોઈએ આપણે 7મો શ્લોક. આચારત લભતે યાહુ, આચારત લભતે હયાયુઃ, આચારત ઈપ્સિતાઃ પ્રજાઃ, આચારત ધનમ અક્ષયમ આચારો હંતિ અપલક્ષણમ, આચારત લભતે હિ આયુઃ, આચારાદ ઈપ્સિતાઃ પ્રજાઃ, આચારાત ધનમ અક્ષયમ આચારો હંતિ અપલક્ષણમ. મનુસ્મૃતિમાંથી આ શ્લોક લીધેલો છે. નીચે અન્વય આપેલો છે, ત્યાર પછી શબ્દાર્થ છે. તો આપણે શબ્દાર્થ જોઈએ ક્રમમાં. આચારત, આચારત એટલે આચરણથી, વર્તનથી, વ્યવહારથી, આચરણથી. ત્યાર પછી આયુઃ, આયુઃ એટલે ઉંમર અથવા આયુષ્ય. લભતે એટલે મેળવે છે અથવા તો પ્રાપ્ત કરે છે. લભતે એટલે મેળવે છે અથવા પ્રાપ્ત કરે છે. ઈપ્સિતાઃ, ઈપ્સિતાઃ એટલે ઈચ્છેલા અથવા ઈચ્છેલી. પ્રજાઃ એટલે પ્રજા અથવા સંતાનો. પ્રજાઃ એટલે પ્રજા અથવા સંતાનો. આચારત એટલે આચરણથી, સારા આચરણથી, સદાચારથી. ત્યાર પછી હિ એટલે જ અથવા ખરેખર. અક્ષયમ, અક્ષયમ એટલે અખૂટ, જે ખૂટ ક્યારેય ન ખૂટે એવો ખજાનો અથવા અખૂટ. ધનમ એટલે ધન અથવા સંપત્તિ. લભતે એટલે મેળવે છે, પ્રાપ્ત કરે છે. આચારો એટલે સદાચારથી. અપલક્ષણ, અપલક્ષણ એટલે ખરાબ લક્ષણો. જે મનુષ્યમાં ખરાબ લક્ષણો હોય, કુટેવો હોય એને શું કહેવાય? અપલક્ષણ. હંતિ એટલે નાશ કરે છે અથવા નાશ થાય છે. નાશ કરે છે અથવા નાશ થાય છે. હવે સળંગ ગુજરાતી જોઈએ 7મા શ્લોકનું. સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે, સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે, સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે, સદાચારથી અખૂટ ધન મળે છે અને સદાચારથી અપલક્ષણોનો નાશ કરે છે. હવે સદાચારી મનુષ્યને કેટલો ફાયદો છે એ જોયું આપણે, કે જે મનુષ્યનું સારું આચરણ હોય, સારું વર્તન હોય, સારો વ્યવહાર હોય, સારી વાણીનો પ્રયોગ કરતો હોય એ મનુષ્ય ક્યારેય દુઃખી ના થાય, હંમેશા સુખી હોય. કારણ કે એને બધા સાથેનું વર્તન કેવું હોય તો કે સદાચારી, નોર્મલ હોય. એટલા માટે આવો મનુષ્ય છે એ સારું આયુષ્ય પ્રાપ્ત કરે છે. ત્યાર પછી પોતે ઈચ્છે એવા સંતાનોને પ્રાપ્ત કરે છે. શું કામે? તો કે જે વિચારસરણી મનુષ્યમાં હોય, સારા સંસ્કાર ને સદાચારનું વર્તન હોય, એવા જ એના સંસ્કારો છે એના સંતાનોમાં આવવાના છે. એટલે ઈચ્છેલા સંતાનની પ્રાપ્તિ કરે છે. ત્યાર પછી સદાચારથી અખૂટ ધન મેળવે છે. અખૂટ ધન એટલે ખૂટે નહીં તેવું. એમ શું કામે કીધું? તો કે દુરાચારી મનુષ્યએ ખરાબ રસ્તેથી ધન પ્રાપ્ત કરેલું હોય, અનીતિથી ધન પ્રાપ્ત કરેલું હોય. એટલે એનું ધન શરૂઆતમાં સારું લાગે, ઉપયોગી થાય, પણ અંતે આપણે જોયું આગળના શ્લોકમાં એમ નાશ થાય છે. પછી છેલ્લે ધન એને ક્યાંય ઉપયોગમાં આવતું નથી, નાશ થઈ જાય છે, બરબાદ થઈ જાય છે. જ્યારે સદાચારથી એને જે ધન પ્રાપ્ત કર્યું હોય ને અખૂટ, એટલે કે ક્યારેય ખૂટે નહીં એવું હોય છે, એ હંમેશા નીતિથી કમાયેલું ધન છે એને કામ આવે છે. એટલે એના માટે અખૂટ ધન શબ્દ વાપર્યો છે. અને સદાચારથી અપલક્ષણો નાશ થાય છે. જો આપણું વર્તન સારું હોય, આપણામાં સારા ગુણ હોય, તો એકાદું કદાચ અપલક્ષણ આવી ગયું હોય ને તો એ આપણે સમજી વિચારીને એને દૂર કરી દઈએ આપણામાંથી. એટલે શું થયું? તો કે ખરાબ અપલક્ષણ હતો એનો નાશ થયો. આ રીતે આ શ્લોકની અંદર સદાચારી મનુષ્યને પરિણામ આપ્યું કે સદાચારી મનુષ્યનો જે પરિણામ પ્રાપ્ત થાય છે, સારા આચરણથી મનુષ્યને કેવું પરિણામ પ્રાપ્ત થાય છે સદાચારી મનુષ્યને, એ આપણે જોયું. ફરીથી એકવાર રિવિઝન કરીને ભાષાંતર જોઈ જઈએ. સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે, સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે, સદાચારથી અખૂટ ધન મેળવે છે
અને સદાચારથી અપલક્ષણોનો નાશ કરે છે. હવે આપણા 7 શ્લોક પૂરા કર્યા. હવે છેલ્લો આપણો 8મો શ્લોક છે. નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે જોશું. શ્લોક 8. હવે 8મા શ્લોકમાં શેનો બોધ લેવાનો છે? છેલ્લો શ્લોક છે આપણો. 8મા શ્લોકમાં શું બોધ લેવાનો છે? તો કે 8મા શ્લોકની અંદર સુખ અને દુઃખની વ્યાખ્યા આપી છે. સુખ અને દુઃખ કોને કહેવાય? સાચું સુખ અને દુઃખ કેને કહેવાય? એ સુખ દુઃખની વચ્ચેનો તફાવત અને વ્યાખ્યા છે એ આપણે આમાં સમજવાની છે 8મા શ્લોકમાં. એ પણ મનુસ્મૃતિમાંથી લીધેલો છે. જોઈએ 8મો શ્લોક આપણે. સર્વમ પરવશમ દુઃખમ સર્વમ આત્મવશમ સુખમ એતદ વિદ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખયોઃ. સર્વમ પરવશમ દુઃખમ સર્વમ આત્મવશમ સુખમ એતદ વિદ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખયોઃ. મનુસ્મૃતિમાંથી લીધેલો છે અને આમાં સુખ દુઃખની વ્યાખ્યા જોવાની છે. નીચે અન્વય આપેલો છે તે નોંધ કરજો, ક્રમ લખજો. હવે શબ્દાર્થ જોઈએ. સર્વમ એટલે બધું અથવા સઘળું, બધું અથવા સઘળું અથવા તો સર્વ. પરવશમ, પરવશમ એટલે પારકાને વશ હોય તેવું અથવા તો પરાધીન. જે વસ્તુ પારકાને વશ હોય એને શું કહેવાય? પરવશમ અથવા તો પરાધીન. આત્મવશમ, આત્મવશમ એટલે પોતાને વશ હોય તેવું એટલે સ્વાધીન. આત્મવશમ એટલે પોતાને વશ હોય તેવું અથવા સ્વાધીન. લક્ષણ, સુખમ એટલે સુખ, એતત એટલે આ, સુખ દુઃખયો એટલે સુખ અને દુઃખ. લક્ષણમ એટલે લક્ષણ, અસ્તિ એટલે છે. સમાસેન, સમાસેન એટલે સંક્ષેપમાં અથવા ટૂંકમાં. સંક્ષેપમાં અથવા ટૂંકમાં. સમાસેન શબ્દ ખાસ યાદ રાખજો. સંક્ષેપમાં અથવા ટૂંકમાં. વિદ્યાત, વિદ્યાત એટલે જાણવું જોઈએ. હવે સરળ ગુજરાતી જોશું આ શ્લોકનું. પારકાને વશ હોય તે સર્વ કાર્ય દુઃખરૂપ છે. કાર્ય શબ્દનું સંસ્કૃત નથી આપ્યો એટલા માટે શબ્દ કાઉન્સમાં આ સ્લાઇડમાં બતાવેલો છે. પારકાને વશ હોય તે સર્વ કાર્ય દુઃખરૂપ છે અને પોતાને વશ હોય એવું સર્વ કાર્ય સુખરૂપ છે. પોતાને વશ હોય તેવું સર્વ કાર્ય સુખરૂપ છે. સુખ અને દુઃખ, સુખ અને દુઃખના આ લક્ષણો સંક્ષેપમાં જાણવા જોઈએ. પારકાને વશ હોય તે સર્વ કાર્ય દુઃખરૂપ છે અને પોતાને વશ હોય તેવું સર્વ કાર્ય સુખરૂપ છે. સુખ અને દુઃખના આ લક્ષણો સંક્ષેપમાં જાણવા જોઈએ. હવે શું વ્યાખ્યા આપી સુખ અને દુઃખની? તો કે સુખ કેને કહેવાય અને દુઃખ કોને કહેવાય? પહેલા દુઃખની વાત કરી છે પહેલી પંક્તિમાં કે પારકાને વશ હોય તે સર્વ કાર્ય કેવું છે? દુઃખરૂપ છે. કોઈ પણ કામ માટે, કોઈ પણ કાર્ય માટે આપણે બીજા ઉપર આધાર રાખીએ, પારકા ઉપર આધાર રાખીએ, બીજા ઉપર આધાર રાખીએ અને આપણે પોતે ન કરીએ અને બીજાની મદદની આશા રાખીએ, એ કાર્ય કેવું હોય? હંમેશા દુઃખરૂપ હોય, ચિંતાવાળું હોય, ટેન્શનવાળું હોય. હવે મેં મારાથી નથી થતું તો મેં એને સોંપ્યું છે, મને મદદ કરશે કે નહીં કરે? કરશે તો કેવા પ્રકારનું કાર્ય થશે? પૂરું થશે કે નહીં થાય? ક્યાં સુધી તમે એ ચિંતાને ટેન્શન રાખો? કામે તો કે પારકા ઉપર આશા રાખી છે એટલા માટે. એટલે હંમેશા પારકા ઉપર આશા રાખેલું કાર્ય કેવું હોય? દુઃખરૂપ હોય, ચિંતાજનક હોય. એટલે એ દુઃખની વ્યાખ્યા છે કે પારકા ઉપર આધાર રાખેલું કે પારકા ઉપર આશા રાખેલું કાર્ય છે એ કેવું હોય? તો કે દુઃખરૂપ હોય છે. એ દુઃખની વ્યાખ્યા છે. ત્યાર પછી સુખની વ્યાખ્યા જોઈએ. બીજી પંક્તિ, જો કે પેલી પ્રથમ પંક્તિમાં જ બે આપી દીધી છે. સુખની વ્યાખ્યા જોઈએ કે પોતાને વશ હોય એવું કાર્ય સુખરૂપ છે. એટલે કે આપણે આપણી જાતે આપણું કાર્ય જે કરતા હોય, આપણા ઉપર જ આધાર રાખીને આપણી આવડત પ્રમાણે જ જે કાર્ય કરતા હોય છે એને સ્વાધીન કહેવાય અને એ સુખરૂપ હોય છે. શું કામે? તો કે આપણે જે કાર્ય કરવાનું છે આપણી જાતે જ કરવાનું છે. ક્યારે કરવું, કેટલા પ્રમાણમાં કરવું એ આપણી જાતે જ નક્કી કરવાનું છે. આપણે કોઈની મદદ લેવાની નથી, બીજા ઉપર આશા રાખવાની નથી. એટલે આપણું કાર્ય છે આપણી જાતે કરી શકીએ આપણા સમય મર્યાદામાં રહીને. એટલે એ વસ્તુ છે એ આપણા માટે સુખરૂપ છે. કોઈની આશા કે મદદની જરૂર રહેતી નથી કે ભાઈ ક્યારે કરશે, મદદ કરશે કે નહીં કરે, એ કાંઈ પ્રશ્ન આમાં આવતો નથી. એટલે એ સુખરૂપ છે. આ સુખની વ્યાખ્યા છે કે જે પોતાને વશ હોય અથવા તો સ્વાધીન હોય, આપણે આપણી જાતે જે કાર્ય કરતા હોય સુખરૂપ હોય. આ સુખની વ્યાખ્યા છે. એટલા માટે શું કીધું છે
કે ભાઈ સુખ ને દુઃખના આ લક્ષણોને આપણે જાણવા જોઈએ. કયા લક્ષણોને? તો કે ભાઈ કોઈ પણ કાર્ય છે એ પારકા ઉપર આધાર રાખવો જોઈએ નહીં, નહીંતર આપણે દુઃખની વ્યાખ્યામાં આવી જાય. આપણે આપણું કાર્ય સ્વાધીન એટલે આપણી રીતે આપણી જાતે જ કરવું જોઈએ. ન આવડતું હોય તો શીખવાનો પ્રયાસ કરવો, પરંતુ બીજા ઉપર તો પૂરેપૂરું આશા રાખવી નહીં. એટલે આ શ્લોકમાં આપણે સુખ અને દુઃખની વ્યાખ્યા જોઈ. ફરીથી એનું ભાષાંતર રિપીટ કરી જઈએ. પારકાને વશ હોય તે, પારકાને વશ હોય તે સર્વ કાર્ય દુઃખરૂપ છે. પારકાને વશ હોય તે સર્વ કાર્ય દુઃખરૂપ છે. અને પોતાને વશ હોય તેવું સર્વ કાર્ય સુખરૂપ છે. સુખ અને દુઃખના આ લક્ષણો આપણે સંક્ષેપમાં જાણવા જોઈએ. આપણે 8 શ્લોકનો અભ્યાસ કર્યો. સુખ દુઃખનું આપણે કીધું કે ભાઈ મનુષ્યના જીવનમાં, વ્યક્તિના જીવનમાં ગાડાના પૈડાની જેમ સુખ ને દુઃખ ચાલુ જ હોય છે. થોડો સમય સુખ તો થોડો સમય દુઃખ, એ તો આવવાના જ છે. પરંતુ આપણે જો આ વ્યાખ્યા ખાસ યાદ રાખી લઈએ કે ભાઈ કોઈ ઉપર આસ્થા નહીં રાખવાની, બને એટલો પ્રયત્ન આપણે આપણી જાતે કરવાનો, આપણા કાર્ય કરવાનો, આપણી મુશ્કેલીનો હલ ગોતવાનો પ્રયત્ન આપણે આપણી જાતે કરવાનો, તો છે એ આપણી સુખની વ્યાખ્યામાં આપણે વધારે રહી શકીએ. એટલે મનુષ્યના જીવનમાં સુખ ને દુઃખ તો આવવાના જ છે, પણ આપણે બને ત્યાં સુધી પારકાની આશાએ રહેવાનું નથી. એ બોધ આપણે આ શ્લોકમાંથી શીખવા મળ્યો. ત્યાર પછી આપણે આ 8 શ્લોકમાં જોયું કે કયા કયા વસ્તુ ભણ્યા. ચોથા શ્લોકથી શરૂઆત કરી હતી તો કે ચોથા શ્લોકમાં આપણે બ્રાહ્મણ માટે અધ્યયન કેટલું જરૂરી છે એ જોયું, કે બ્રાહ્મણ છે એ વેદનો જ્ઞાતા હોવો જોઈએ. 5મા શ્લોકમાં શું જોયું? તો કે ઔષધિ, મોટી ઔષધિ. કોને મોટી ઔષધિ કીધી છે? તો વિદ્યા અને તપ. એટલે વિદ્યા અને તપનું મહત્વ જોયું. 6થા શ્લોકમાં તો કે દુરાચારી વ્યક્તિનું પરિણામ કેવું આવે છે, ખરાબ વર્તન કરનાર વ્યક્તિનું પરિણામ કેવું હોય. 7મા શ્લોકમાં તો કે સદાચાર, સારું આચરણ કરનાર વ્યક્તિને કેવું પરિણામ પ્રાપ્ત થાય. એ છેલ્લે 8મા શ્લોકમાં સુખ અને દુઃખની વ્યાખ્યા જોઈ છે. તો અનધ્યન શબ્દ આપણે ભણ્યા, પછી સુખ દુઃખની વ્યાખ્યા જોઈ, વિપ્ર શબ્દ ભણ્યા. તો હવે આપણે આ 8 શ્લોક જોયા. ટોટલ 8 શ્લોક છે. ફરીથી હું તમને કહી દઉં કે આપણે પહેલેથી રિપીટ કરીએ કે પહેલા શ્લોકમાં અધર્મી મનુષ્યના 4 તબક્કાનું વર્ણન ભણ્યા કે એનું જીવન કેવું હોય. ત્યાર પછી બીજા શ્લોકમાં છે સ્ત્રીનું સમાજમાં સ્થાન, સ્ત્રીનું વર્તન અને સ્ત્રીનું ઘડતર. એ બીજા શ્લોકમાં ભણ્યા. ત્રીજા શ્લોકની અંદર તો કે વેદાભ્યાસ માટેના 5 પોઈન્ટ સોપાનો, વેદો અધ્યયન કઈ રીતે પ્રાપ્ત કરવું, જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કરવું, એ ત્રીજા શ્લોકમાં જોયું. ચોથા શ્લોકની અંદર બ્રાહ્મણના અધ્યયનનું મહત્વ જોયું કે વેદોનો જ્ઞાતા હોવો જોઈએ, બાકી બ્રાહ્મણ કાંઈ કામમાં આવતો નથી. 5મા શ્લોકની અંદર તો કે તપ અને વિદ્યાનું મહત્વ જોયું કે એ એક મોટામાં મોટી મનુષ્ય માટે ઔષધિ છે. ત્યાર પછી 6થા શ્લોકમાં દુરાચારનું પરિણામ, દુરાચારી મનુષ્યને કેવું પરિણામ પ્રાપ્ત થાય છે. 7મા શ્લોકમાં સદાચારી મનુષ્યનું પરિણામ, અને છેલ્લે 8મા શ્લોકમાં સુખ અને દુઃખની વ્યાખ્યા. આ રીતે આપણે 8 શ્લોક સ્મૃતિ રસ સુધામાં ભણ્યા છે. એમાં અમુક શ્લોક છે મનુસ્મૃતિના હતા, અમુક છે એ વશિષ્ઠ સ્મૃતિના હતા, અને એક શ્લોક છે એ દક્ષ સ્મૃતિમાંથી લીધેલો હતો. તો હવે આપણે આ 8 શ્લોક પ્રમાણે આપણે આપણું સ્વાધ્યાય નેક્સ્ટ સ્લાઇડમાં જોશું. સ્વાધ્યાય જોઈએ એક્સરસાઇઝ આપણી સ્વાધ્યાય. એમાં પહેલા MCQ આપેલા છે. અધર્મેણ ધતે તાવત તતઃ કિમ પશ્યતિ, અધર્મણ એધતે તાવત તતઃ કિમ પશ્યતિ. અધર્મી મનુષ્ય પહેલા શું જુએ છે? અધર્મી મનુષ્યને પહેલા શું? તો કે ભદ્રાણી, ભદ્રાણી જોઈએ. શું જુએ છે? તો કે પોતે પોતાનું કલ્યાણ જુએ છે. શું જુએ છે? કલ્યાણ. ત્યાર પછી બીજો MCQ જોઈએ કે બીજા MCQમાં શું આપેલું છે? વેદાભ્યાસો હી ખાલી જગ્યા. એટલે કે વેદાભ્યાસો છે એના કેટલા લક્ષણ છે? તો પંચ એટલે પંચ એટલે 5 ને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે પંચધા. 5 એટલે ક આવશે કે પંચધા. ત્યાર પછી ત્રીજો MCQ છે આચારઃ કિમ હંતિ, સદાચારથી શું નાશ થાય છે? આપણે હમણાં જ જોયું સદાચારી મનુષ્યના 7મા શ્લોકમાં લક્ષણ કે સદાચાર છે શેનો નાશ કરે છે? તો કે અપલક્ષણોનો. એટલે શું આવશે? અપલક્ષણમ. અક્ષયમ ધનમ કસ્માત લભ્યતે, અખૂટ ધન કોનાથી પ્રાપ્ત થાય છે? શેના દ્વારા આપણે અખૂટ ધન પ્રાપ્ત કરી શકીએ? તો કે સદાચારથી. સદાચારને સંસ્કૃતમાં શું કીધું છે? તો કે આચારત. આચારત એટલે સારા વર્તન, સારું આચરણ. એટલે ચોથા MCQમાં શું આવશે? આચારત.
પાંચમા MCQ, સર્વમ આત્મવશમ. સર્વમ એટલે બધું, બધું પોતાને વશ હોય કેવું છે? બધું પોતાને વશ હોય, સ્વાધીન હોય, કોની વ્યાખ્યા છે? સુખ કે દુઃખની? તો કે સુખની. પોતાને આત્મવશમ હોય તો શું આવે? સુખની વ્યાખ્યા છે એટલે સુખમ આવે. પણ પરવશમ શબ્દ હોય તો દુઃખમ આવે. પારકાને વશ હોય એ હંમેશા દુઃખરૂપ હોય છે. MCQ, ત્યાર પછી સંસ્કૃત પ્રશ્નના જવાબ. સંસ્કૃતમાં જ આપવાના છે. પ્રથમ પ્રશ્ન છે કે ત્રયઃ નામધારકાઃ અસંતિ. કે ત્રયઃ નામધારકાઃ સંતિ. કે એટલે ક્યાં અથવા કોણ? ત્રયઃ એટલે ત્રણ. નામધારકાઃ સંતિ. ક્યાં ત્રણ નામ ધારણ કરનાર જ છે? કઈ ત્રણ વસ્તુ માત્ર નામ ધારણ કરનાર હોય છે? તો આપણે જોયું ચોથા શ્લોકમાં બ્રાહ્મણના અધ્યયનનું મહત્વ, એમાં આવે છે. કઈ ત્રણ વસ્તુ છે માત્ર નામ ધારણ કરે છે, ઉપયોગમાં આવતી નથી? તો કે લાકડામાંથી બનેલો હાથી, ચામડામાંથી બનેલું હરણ અને વેદો ન જાણનારો અથવા તો વેદોનો અભ્યાસ ન કરેલો બ્રાહ્મણ. આ ત્રણ વસ્તુ માત્ર નામ ધારણ કરનાર છે. પણ અહીંયા સંસ્કૃતમાં જવાબ આપવાના છે એટલે કે કાષ્ટમય હસ્તિ, ચર્મમય મૃગ, વેદ અનધ્યન વિદ્વાન, ત્રયઃ નામધારકાઃ સંતિ. આ ત્રણ છે માત્ર નામ ધારણ કરનાર છે. બીજો પ્રશ્ન છે કે મહત ભેષજમ કિમ અસ્તિ. મહત ભેષજમ કિમ અસ્તિ એટલે કે મહત એટલે મોટી, ભેષજમ એટલે ઔષધિ અથવા ઔષધ, કિમ અસ્તિ એટલે શું છે? મોટી ઔષધિ શું છે? એટલે આપણે એ જોયું, કયા શ્લોકમાં જોયું? પાંચમા શ્લોકમાં, કે મોટી ઔષધિ શબ્દ કોના માટે વાપર્યો છે? તો કે વિદ્યા અને તપનો સમન્વય થાય ને, એ બંને વસ્તુ એક જ મનુષ્યમાં હોય તો એ મનુષ્ય માટે મોટી ઔષધિ છે. હવે એ શબ્દ, એનો જવાબ સંસ્કૃતમાં લખવાનો છે તો શું આવશે? વિદ્યા તપઃ ભેષજમ અસ્તિ. વિદ્યા અને તપ સંયુક્તમ ભેષજમ અસ્તિ. વિદ્યા અને તપ થી જોડાયેલ હોય ને એ મોટી ઔષધિ છે. હવે આપણે આપણું હજી એક્સરસાઇઝ છે કન્ટિન્યુ ચાલુ છે, અધૂરી છે, પરંતુ આપણે આના પછીની નેક્સ્ટ સ્લાઇડમાં આપણે છેલ્લી એક્સરસાઇઝ જોશું. કે આના પછીનો પ્રશ્ન ત્રીજો, દુઃખભાગી કહ અસ્તિ. એટલે કે દુઃખરૂપી કોણ બને છે? દુઃખરૂપી કોણ છે? તો આપણે છેલ્લો 8મા શ્લોકમાં સુખ દુઃખની વ્યાખ્યા જો એમાં કીધું છે ને કે જે પારકા ઉપર આધાર રાખે છે એ દુઃખભાગી છે. તો કહની જગ્યાએ કયો સંસ્કૃત શબ્દ આવી જશે? પરવશમ. દુઃખભાગી પરવશમ અસ્તિ. એટલે કે જે પારકાને વશ હોય તે દુઃખરૂપ છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે આચારત કિમ લભતે. આચાર એટલે સદાચાર. સદાચારથી શું શું પ્રાપ્ત થાય છે? તો એ આપણે જોયું 7મા શ્લોકમાં કે સદાચારી મનુષ્યનું પરિણામ. શું સદાચારી મનુષ્યને પ્રાપ્ત થાય છે? તો કે એક તો પોતાને લાંબુ આયુષ્ય એટલે કે આયુષ્ય પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે, અખૂટ ધન પ્રાપ્ત થાય છે, અને પોતાનામાં જો કઈ દુર્ગુણ કે અપલક્ષણ હોય તો એનો નાશ થાય છે. સદાચારી મનુષ્યને આટલું પ્રાપ્ત થાય છે. તો આપણે અહીં સંસ્કૃતમાં લખવાનું છે કે આચારત કિમ લભતે. તો કે આચારત આયુહુ, અલ્પ વિરામ કરતું જાણો, આચારત આયુહુ, પછી અક્ષયમ ધનમ, ઈપ્સિતા પ્રજા, અપલક્ષણમ હંતિ યહ લભતે. આટલી વસ્તુ એને પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે સર્વમ પરવશમ કિમ અસ્તિ. બધું પારકાને વશ શું છે? તો પારકાને વશ હોય કેવું છે? તો કે દુઃખરૂપી છે. પારકાને વશ હોય કેવું હોય? તો કે દુઃખરૂપી હોય. તો હવે એનો સંસ્કૃતમાં જવાબ કઈ રીતે લખવાનો? તો કે સર્વમ પરવશમ દુઃખમ અસ્તિ. પારકાને વશ હોય તેવું બધું દુઃખરૂપી છે. હવે ગુજરાતી પ્રશ્ન જોઈએ, માતૃભાષામાં અનુવાદ. તો કે અધર્મથી વર્તનાર પુરુષની છેવટે સી ગતિ થાય છે? એ આપણે પ્રથમ જ શ્લોકમાં ભણ્યા. અધર્મી મનુષ્યના 4 જીવનના તબક્કા. કે અધર્મી મનુષ્યના જીવનના 4 તબક્કા કેવા હોય? પ્રથમ તબક્કામાં તે ઉન્નતિ કરે છે, વિકાસ તરફ આગળ વધે છે, વાણી વિલાસનો સારી રીતે ઉપયોગ કરી. બીજા તબક્કામાં તો કે પોતાના કલ્યાણને જુએ છે, સ્વાર્થને જુએ છે, અને ઘણા સમયો અને દિવસો છે પોતે સુખ સમૃદ્ધિમાં વિતાવે છે. એનો બીજો તબક્કો છે.
ત્રીજો તબક્કામાં શું કરે છે તો કે સજ્જન લોકોને શત્રુ માની બેસે છે ને એના ઉપર વિજય પ્રાપ્ત કરે છે. અને ચોથો તબક્કો તો કે સમૂળગો પરિવાર સહિત એનો વિનાશ થાય છે, એટલે કે છેલ્લે એની અધોગતિ થાય છે. આ રીતે આનો જવાબ તમે લખી શકો. ત્યાર પછી કોણ માત્ર નામને જ ધારણ કરે છે? કઈ કઈ વસ્તુ છે માત્ર નામ ધારણ કરનાર છે, આપણને ઉપયોગી નથી? તો એ આપણે ચોથા શ્લોકમાં ભણ્યા. બ્રાહ્મણના અધ્યયનનું મહત્વ એ ચોથા શ્લોકમાં, કે લાકડામાંથી બનાવેલો હાથી, ચામડામાંથી બનાવેલું હરણ અને અનધ્યયન કરેલો એટલે કે અભ્યાસ ન કરેલો, વેદાંત ન જાણેલો બ્રાહ્મણ છે, એ ત્રણ વસ્તુ છે માત્ર નામ ધારણ કરનાર છે. શું કામે? તો કે લાકડામાંથી બનેલો હાથી કાંઈ ઉપયોગમાં આવતું નથી, ચામડામાંથી બનેલું હરણ કાંઈ ઉપયોગમાં નથી આવતું. તેમ જે બ્રાહ્મણ વેદાંત નથી જાણતો તે પણ માત્ર નામ ધારણ કરનાર જ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કેવો પુરુષ અલ્પ આયુ બને છે? એટલે કે કેવા મનુષ્યનું આયુષ્ય ટૂંકું હોય છે? કેવા મનુષ્યનું? તો કે જે પારકા ઉપર આધાર રાખનાર હોય, જે પરાધીન મનુષ્ય હોય એનું આયુષ્ય ટૂંકું હોય છે. ત્યાર પછીનો ગુજરાતી પ્રશ્ન, માણસ કયા કારણે સતત દુઃખ ભોગવે છે? માણસ કેના કારણે સતત દુઃખ ભોગવતો હોય છે? તો કે માણસ છે એ જે પોતાનું જે કાર્ય છે એ બીજા ઉપર આધાર રાખે એટલે સતત પોતે દુઃખી જ રહે છે. પોતાનું જે કાર્ય છે એનો બીજા ઉપર આધાર રાખે, પરાધીન બને, એટલે એવો માણસ છે એ નિરંતર દુઃખી રહે છે. અથવા તો ખરાબ આચરણ કરનાર મનુષ્ય છે હંમેશા નિરંતર દુઃખી રહે છે ને દુઃખના કારણે પોતે રોગનો ભોગ બને છે અને એનું આયુષ્ય ટૂંકું રહે છે. આ ગુજરાતી પ્રશ્નો આપણે જોઈએ. ત્યાર પછી સમીક્ષાત્મક નોંધ. 3 નોંધ આપી છે. અધર્મના આચરણનું અંતિમ પરિણામ શું આવે છે? તો એ આપણે પહેલા જે ગુજરાતી પ્રશ્નોમાં હું બોલી એ જ બધું લખી નાખવાનું, પણ એ પહેલા એટલું લખવાનું. શું લખવાનું? કે આ સમીક્ષાત્મક નોંધ પદ્ય 2 સ્મૃતિરસુધાના પ્રથમ શ્લોકમાંથી લેવામાં આવેલી છે અને તે મનુસ્મૃતિમાંથી લીધેલી છે. ત્યાર પછી છે લખવાની શરૂઆત કરવાની કે અધર્મ મનુષ્યના જીવનના 4 તબક્કા હોય છે. શરૂઆતમાં ઉન્નતિ હોય છે. તમે વિસ્તારથી લખજો, હું તમને શોર્ટથી પોઈન્ટ આપી દઉં કે અધર્મી મનુષ્યના જીવનના 4 તબક્કા હોય છે. પ્રથમ તબક્કામાં તે વિકાસ તરફ આગળ વધે છે. બીજા તબક્કામાં પોતે કલ્યાણ જુએ છે અને ઘણા દિવસો અને ઘણો સમય સુખમાં પસાર કરે છે. ત્રીજા તબક્કામાં એ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે અને ચોથા તબક્કામાં તે સમૂળગો પરિવાર સહિત નાશ પામે છે. હવે બીજી નોંધ છે નારીની સામાજિક સ્થિતિ વિશે સ્મૃતિકારના વિચારો. એ નારીનું સમાજમાં કેવું સ્થાન છે એના વિશે તમારે લખવાનું. પણ પ્રથમ વાક્ય તો આ જ લખવાનું કે પદ્ય 2 સ્મૃતિરસુધાના બીજા શ્લોકમાંથી આ સમીક્ષાત્મક નોંધ લીધેલી છે. ત્યાર પછી તમારે એને સમજાવવાનું કે ભાઈ નારીનું સમાજમાં સ્થાન કેવું છે. કે નારીનો ચહેરો હંમેશા પ્રસન્ન વદન, આનંદિત ચહેરો હોવો જોઈએ અને ઘરમાં તે રાચરચીલું છે એની સાધન સામગ્રી છે ને સ્વચ્છ રાખનારી હોવી જોઈએ અને જ્યારે એને વ્યય એટલે ખર્ચનો પ્રસંગ આવે ત્યારે તેને કરકસરયુક્ત બનવું જોઈએ અને નારીનું હંમેશા સમાજમાં માન સન્માન જળવાવું જોઈએ અને એનું જીવન ઘડતર થવું જોઈએ. આ રીતે તમે બીજી નોંધમાં લખી શકો. ત્રીજી નોંધ છે વેદાભ્યાસના 5 સોપાનો. આ મોસ્ટ આઈએમપી નોંધ છે, ધ્યાન રાખજો, પરીક્ષા લક્ષી છે. વેદાભ્યાસના 5 સોપાન. તો પહેલા તો 5 સોપાન તો એમ જ લખવાનું કે સ્મૃતિરસુધા સ્મૃતિરસુધા પદ્ય 2 એના ત્રીજા શ્લોકમાંથી આ નોંધ લીધેલી છે અને એની અંદર વેદ અધ્યયનના 5 પોઈન્ટ સોપાનો આપેલા છે. ક્યાં 5 હું તમને ટૂંકમાં સમજાવી દઉં. પહેલો પોઈન્ટ કે વેદનો સ્વીકાર કરવો, એટલે કે જે જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું છે એનો સ્વીકાર કરવો, એટલે વેદ અધ્યયનનો સ્વીકાર કરવો એ પહેલો પોઈન્ટ છે, પહેલું સોપાન છે. કે જે આપણે શીખવું છે એ જ્ઞાનનો પહેલા સ્વીકાર કરી લેવાનો કે ભાઈ મારે આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. બીજો પોઈન્ટ શું આવશે? વેદનો સ્વીકાર કરવો, ત્યાર પછી મનન કરવું, એટલે એના ઉપર વિચાર કરવો. જે જ્ઞાન આપણે શીખવું છે, પ્રાપ્ત કરવું છે એના ઉપર વિચાર કરવાનો કે હવે કઈ રીતે પ્રાપ્ત કરવું, શું કરવું, કેમ યાદ રાખવું, એ મનન કરવું. ત્યાર પછી ત્રીજું સોપાન શું છે? તો કે અભ્યાસ કરવો. એટલે હવે આપણે નક્કી કરી લીધું, સ્વીકારી લીધું, એના ઉપર વિચાર કરી લીધું, હવે આપણે એને શીખવાની શરૂઆત કરવાની, અભ્યાસ કરવાનો, ભણવાનો કે આ જ્ઞાન કઈ અભ્યાસ ચાલુ કરી દેવાનો, શીખવાનો. એ ત્રીજું સોપાન છે. ચોથું સોપાન મહત્વનું છે, જાપ કરવો.
એટલે પુનરાવર્તન કરવું. જે બાબત તમે શીખી લીધી છે, જે જ્ઞાન વેદનું પ્રાપ્ત કર્યું છે, એનું વારંવાર પુનરાવર્તન કરવું. એનાથી શું થાય? દ્રઢીકરણ થાય અને એ જ્ઞાન આપણા મનમાં કાયમ માટે સ્થિર રહે છે વારંવાર કરવાથી. એકવાર શીખી મૂકી દઈએ તો એ ભૂલાઈ જાય છે. એટલે દ્રઢીકરણ, જાપ કરવો એ ચોથું સોપાન છે. અને છેલ્લું પાંચમું સોપાન તો કે આપણે જે શીખી લીધું છે જ્ઞાન, આપણામાં જે પ્રાપ્ત થઈ ગયું છે વેદનું જ્ઞાન, એ બીજાને શીખવાડવું, બીજાને આપવું. એટલે કે એ વિદ્યાનું દાન કરવું જે આપણે શીખ્યા છે એ પાંચમું સોપાન છે. એટલે આ વેદાભ્યાસના 5 સોપાનો. ત્યાર પછી નીચે જોડકા આપ્યા છે, ક અને ખ વિભાગને જોડવાના, એ જોઈ લઈએ. સદા પ્રહષ્ટયા ભાવ્યમ, તેની સામે કયો આવશે? સદા પ્રહષ્ટયા ભાવ્યમ. કયો આવશે? તો કે ગૃહ કાર્યેષુ દક્ષયા. બીજું છે યથા કાષ્ટમયો હસ્તિ. યથા કાષ્ટમયો હસ્તિ, તો એની સામે પેલું મધુ વા અન્નેન સંયુક્તમ. પછી યથા કાષ્ટમયો હસ્તિ, સોરી, એની સામે ચોથું આવશે ચશ્ચ ચર્મમયો મૃગઃ. અને ત્રીજું મધુ યથા અન્નમ મધુ સંયુક્તમ, એની સામે આવશે પેલું મધુ વા અન્નેન સંયુક્તમ. હવે ચોથું છે તદાનમ ચેવ શિષ્યેભ્યઃ, તો એમાં આવશે બીજું વેદાભ્યાસો હિ પંચધા. હવે શ્લોક પૂર્તિ છે. એ શ્લોક પૂર્તિ તો આપણે તમારા પાઠ્યપુસ્તકમાં આપી હોય એ પ્રમાણે જોઈ લેજો. તો આજે આપણે આ સ્મૃતિ રસસુધાના 4 થી 8 એટલે કે 5 શ્લોકનો અભ્યાસ કર્યો, સ્વાધ્યાય 16 કર્યું. તો આ સ્વાધ્યાય 16 કર્યું એ તમે મૌલિક રીતે તમારા પાઠ્યપુસ્તકમાં તમે લખવાનો પ્રયત્ન કરજો અને ચોક્કસ લખજો. એક એક પાઠ થાય એમ જ તૈયારી કરજો, એક એક પદ્ય કે એક એક ગદ્ય જેમ થાય એમ, જેથી કરીને સળંગ તૈયારી તમારે એકસાથે કરવી ના પડે. તો આ રીતે તમે તૈયારી કરો એવી આશા સાથે અસ્તુ.